આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં કોઈ પણ વ્યક્તિને ટેકનોલોજી વગર નથી ચાલવાનું. સૌથી અગત્યની ટેકનોલોજી છે મોબાઈલ ફોન્સ અને કમ્પ્યુટર સ્ક્રીન્સ. પણ મિત્રો, એ ટેકનોલોજીના વધુ પડતા વપરાશથી આપણી હેલ્થ પર પણ ઘણું નુકસાન કરી રહ્યું છે. એ વસ્તુ ઘણા લોકો ધ્યાન આપતા નથી. એના લીધે આજકાલ ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, ગાદીની તકલીફો, આ બધી સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. તો આ વસ્તુઓથી બચવા માટે 3 મુખ્ય વસ્તુઓ તમારે યાદ રાખવાની જરૂર છે. નંબર 1, ટેકનોલોજીનો વપરાશ કરો પણ થોડોક લિમિટમાં કરવો જોઈએ. તમારે અમુક નિયત કલાકો સુધી જ એ વસ્તુઓ વાપરવી જોઈએ. નંબર 2, ટેકનોલોજી વાપરવાની સાથે સાથે રેગ્યુલર કસરતો, વ્યાયામ, સ્ટ્રેચિંગ, આ બધી વસ્તુઓ જરૂરી છે. તમારી કામની જગ્યાએ એક વસ્તુ હંમેશા યાદ રાખો કે દર અડધો કલાકે તમારે ઊભા થવું જોઈએ અને થોડા બેઝિક સ્ટ્રેચીસ કરવા જોઈએ. અને જો તમે વોકિંગ, સાયકલિંગ, જીમ, સ્વિમિંગ આ બધી કસરતો તમે ઇન્કોર્પોરેટ કરી શકો તો તમારા મસલ સ્ટ્રેન્થનિંગ સારું રહેશે અને તમે આ બધી કન્ડિશન જેમ કે કમરનો દુખાવો કે ગરદનનો દુખાવોથી બચી શકો. અને નંબર 3, સારો ડાયટ અને એની સાથે સાથે સનલાઇટ એક્સપોઝર. ઓફિસમાં લાંબો સમય સુધી કામ કર્યાના લીધે સનલાઇટ એક્સપોઝર મળતું નથી, જેથી કરીને વિટામિન ડીની ઉણપ થાય છે. તો એવા સંજોગોમાં તમારે સારા ડાયટની સાથે સાથે વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ પણ લેવા જોઈએ. આ 3 બહુ જ બેઝિક વસ્તુઓ છે. તમારા લાઈફમાં ઇન્કોર્પોરેટ કરો તો તમે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ અને કન્ડિશન્સથી તમે બચી શકશો. થેન્ક યુ.